નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જૂનાગઢમાં બુટલેગરે ઘરમાં દારૂની મિની ફેક્ટરી બનાવી એસેન્સ ભેળવી બ્રાન્ડેડ ખાલી બોટલોમાં ભરી ઊંચા ભાવે વહેંચતો તેને પોલીસે પકડ્યો। ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરોએ હવે નવો રસ્તો અપનાવ્યો છે। અત્યાર સુધી પાડોશી રાજ્યોમાંથી દારૂની ખેપ મારતા બુટલેગરે વધુ નફો કમાવવાની લાલચે ઘરમાં જ નકલી દારૂની ફેક્ટરી ઊભી કરી ધમધમાવી। ઘરના ડેલામાં ચાલતી આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો જૂનાગઢ એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે। દરોડા દરમિયાન ડેલાની અંદર જ નકલી દારૂ તૈયાર કરવાની આખી સિસ્ટમ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। અત્યાર સુધી રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ કે નકલી મસાલા પકડવાની ઘટનાઓ સામાન્ય હતી, પરંતુ આ પ્રકારે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ડેલાની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે રાતોરાત આ જગ્યા પર દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન ઘટના સ્થળના દ્રશ્યો જોઈને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી। અજુગતી વાત તો એ હતી કે નકલી દારૂ તૈયાર કરવાના કિમિયા સાથે તેની પાસે અલગ અલગ પ્રીમિયમ બ્રાન્ડના નકલી સ્ટીકરો અને સીલ મારવાનું મશીન પણ હતું। નકલી દારૂ તૈયાર થઈ જાય એટલે નવી જૂની બોટલો ભેગી કરી તેમાં દારૂ ભરીને બ્રાન્ડેડ સ્ટીકરો અને સીલ મારીને આરામથી અસલી દારૂની માફક વેચવામાં આવતો હતો। આ દારૂની બોટલ એવી રીતે સીલ પેક તૈયાર કરાતી કે કોઈ તેના પર શંકા ન કરી શકે કે તે નકલી છે। પોલીસે દરોડા દરમિયાન ઘટના સ્થળેથી 15 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। નકલી દારૂ ભરેલી 1400 બોટલો, 450 લીટર જેટલું કેમિકલ અને એસેન્સનો જથ્થો, મોટી સંખ્યામાં ખાલી બોટલો, બૂચ અને નકલી સ્ટીકરો, દારૂ બનાવવામાં વપરાતા વાસણો અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।